સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન વધુ એક દુર્ઘટના સર્જાઈ છે। નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ક્રેન ધરાશાયી થતા એક મકાનને મોટું નુકસાન થયું છે। ફાયર, પોલીસ અને મેટ્રોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દ્રશ્યો પણ આપને ટીવી સ્ક્રીન પર બતાવ્યા કે જ્યાં આ ક્રેનથી મોટું નુકસાન થયું છે એક મકાનને। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર મેટ્રોની કામગીરી થઈ રહી છે। તે દરમિયાન અવારનવાર દુર્ઘટનાની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે। ત્યારે થોડા દિવસ અગાઉ સારોલી વિસ્તારની અંદર જે સ્લેબ નમી પડવાના કારણે મોટું નુકસાન થયું હતું, ત્યારે નાના વરાછા જે ચીકુવાડી નજીક જોઈ શકાય છે મેટ્રોની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન બંને જે સ્લેબ છે, સ્લેબ ઉપર આ લોખંડનો મોટો જે સ્લેબ છે તે ચડાવી રહ્યા હતા। બંને અલગ અલગ જે ક્રેન મારફતે અચાનક જ બંને ક્રેન છે તે નમી પડી હતી ને તેના કારણે આ લોખંડનો મોટો પિલર છે તે નીચે ધરાશય થયો છે। અત્યારે તમામ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। આપણી સાથે અધિકારીઓ જોડાયા છે। સાહેબ, શું ઘટના બની છે પ્રાથમિક અને કઈ રીતે તપાસ? ઘટના પ્રાથમિક એવી બની છે કે થોડીવાર પહેલાં કંટ્રોલ રૂમમાંથી ફોન હતો, સરથાણાની PCR 7 એવો ફોન હતો કે આ જગ્યા ઉપર એક ક્રેન પડી ગઈ છે એક મકાન ઉપર। એટલે તાત્કાલિક સરથાણાની PCR આવેલી, સરથાણાના PI સાહેબ આવેલા અને અમોને જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ આવેલો છે અને હાલ કોઈ કેઝ્યુઅલિટી, કોઈ જાનહાનિ જણાતી નથી। ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળ ઉપર હાજર છે અને સંપૂર્ણ પ્રકારે અત્યારે એવિક્યુએશન ચાલુ છે કે કોઈને જાનહાનિ થઈ છે કે કેમ, અને પબ્લિકને અહીંયા જગ્યા ઉપરથી કોઈ બીજો ન થાય એના માટે દૂર કરવામાં આવી રહ્યું છે। મોટી દુર્ઘટના કહી શકાય છે, કદાચ મોટી દુર્ઘટના પણ બની શકે, લોકોના જીવ પણ જઈ શકે। કઈ રીતે આ કામગીરી થઈ રહી હતી અને કઈ રીતે આખી ઘટના બની? બે ક્રેન વચ્ચેથી એક પોર્શન ઉપર મૂકવાની કામગીરી હતી। એ દરમિયાન ક્રેન પોતાનું બેલેન્સ ગુમાવે છે અને ક્રેન આખી તૂટી જાય છે અને એનો આખો ભાગ એક બંધ મકાન જોઈ શકો છો, બંધ મકાન ઉપર પડે છે। મકાનના ઉપલા માળે હાલ કોઈ હતું નહીં, જેથી કોઈ જાનહાનિ થયેલ નથી। જે રીતે જોઈ શકાય છે બંને બાજુની ક્રેન છે તે વચ્ચેથી જે નમી પડી છે અને બંને જે ક્રેન છે, આ બાજુ જે પીળા કલરની જે ક્રેન તમને જે બતાવી રહ્યા છે કે તેનો જે ભાગ છે વચ્ચેથી વજન આવવાના કારણે તે નમી ગયો હતો। કારણ કે આ લોખંડનો મોટો પિલર જે કહી શકાય છે, મોટી આ જે સ્લેબ છે તે ચડાવી રહ્યા હતા અને તે દરમિયાન આખી ઘટના બની છે। બીજી બાજુ આપણે જે બતાવી રહ્યા છે કે વ્હાઇટ કલરની જે ક્રેન છે તે વ્હાઇટ કલરની ક્રેન પણ જે નમતા, એટલે આખી જે ક્રેન છે તે તૂટી ગઈ છે। અહીંયા ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને બીજી બાજુ વાત કરીએ તો આખું આ જે બંધ મકાન હતું, બંધ મકાનના ઉપર પડ્યું છે અને જે પાર્કિંગમાં જે વાહનો છે તે વાહનોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। અત્યારે જ્યારે ફાયરના અધિકારીઓ છે તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે। પોલીસ દ્વારા તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે ફાયરના અધિકારીઓ છે, સાહેબ